હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટ મનપાની ચૂંટણીનો ધમધમાટ તો શરૂ થઈ ચૂક્યો છે। 18 વોર્ડની 72 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। ભાજપ કોંગ્રેસ અને આપની વચ્ચે ત્રિપાખીયો જંગ જામશે ત્યારે ગુજરાત ફર્સ્ટે જાણ્યો વોર્ડ નંબર 12 ના મતદારોનો મિજાજ। વોર્ડ નંબર 12 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। રોડ રસ્તા અને પાણી ગટરની સમસ્યા જોવા મળી। નવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા ત્યારે પાણીની સમસ્યાને લઈને જનતામાં નારાજગી પણ જોવા મળી। ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માં ભાજપનો વિજય થયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે ત્યારે જનતાનો આ વખતનો અભિપ્રાય શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો। શું કહ્યું આવો જાણીએ। એક બાજુ રાજકીય પાર્ટીઓ પોતાના જે મત વિસ્તારો છે તેમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તો સાથે સાથે જે વિસ્તારના મતદારો છે તે શું માની રહ્યા છે, કઈ પ્રકારના કામ છેલ્લા 5 વર્ષની અંદર તેમના વિસ્તારની અંદર થયા છે, કેવી પ્રાથમિક સુવિધાઓ છે, આ તમામ બાબતોને લઈને આજે અમે રાજકોટના વોર્ડ નંબર 12 જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છીએ। ત્યાંના જે સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। અહીંયા 4-5 મહિના થયા રોડનું પાઇપના પાણીના હિસાબે રોડ ખોદી નાખ્યા છે તો રોડનું કામ અત્યારે જે કરેલું છે ને એમાંય પાઇપો અત્યારે અંદરથી આગળની સાઈડ તમે જોઈ શકો ને તો ત્યાં પાઇપ તૂટી ગયેલી છે અને અમારે અત્યારે ફ્લેટમાં રહીએ છીએ તો ત્યાં રોડમાં આગળના બધા ઢાળનું એ બધા તૂટી ગયા છે અને એ લોકો અહીંયા આવે છે ને તો એવી રીતના કે છે કે અમે રોડના કામ કરી દેશું પણ રોડના કામ પ્રોપર થતા નથી ને કરે છે ને તો એ વચ્ચેથી વ્યવસ્થિત થાય છે અને પાણીનો ભરાવો એટલો થાય છે ને કે આગળ સ્કૂલ છે, નાના બાળકો હોય, વૃદ્ધો હોય ને ચાલવામાં એટલી તકલીફ થઈ છે ને। હા, એ લોકો દેખાતા જ નથી અને ક્યારેક પણ આ બાળકો છૂટે છે તો આપણે એમ કહીએ કે અહીં પાણી ભરાણું તો એ લોકો જવાબ દેતા નથી અમને। અને સાઈડ નો રોડ કરતા હતા ત્યારે અમે એમ કીધું કે આ સાઈડ નું તમે લોકો ખોઈ છે તો અમને વ્યવસ્થિત કરી દો તો કે આજે ને કાલે એમ કરીને બધું મૂકીને વયા ગયા છે। એ લોકો જવાબ જ નથી આપતા અમને લોકોને। કઈ કામ જ નથી અને અમારે હમણાં તો આ નવી પાઇપલાઈન નાખી તે દિવસનું પાણી જ ન થતું। અમારે ગમે ત્યાંથી મગાવવું પડે પાણી, અમે આટલું કરી પણ પાણી જ ન થતું। અમે કઈ તોય પાણી નથી છોડતા એ લોકો કોઈ પણ। નવી પાઇપલાઈન નાખ્યા પછી આવતું જ નથી અને આવે તો ગટરનું પાણી ભેગું ભળી જાય છે અમારે। પ્રદીપ દવ ઈ આવ્યા હતા તો ઈ કે અમે કામ કરશું, ઈ કે આવ્યા પછી તો ગયા પછી તો આવ્યા જ નથી ક્યાંય કામ કરવાય। આ નવા નળ નાખ્યા કઈ ફૂલ પાણી આવ્યું હતું અને હવે હાવ પાણી નથી આવતું અને જેદી તપાસવા આવે ને તેદી ફૂલ પાણી આવે, તેદી વધારે છોડે અને પછી અમારે 5 માણા ને પૂરું નથી થતું સાહેબ। તો અમારે કોર્પોરેટર ને કયો તો હું હવે ઈ તો જો મને તો ખબર નથી એટલે બધાને ખબર હોય ઈ તમને જવાબ દે છે પણ પાણી પૂરું નથી આવતું અમારે। બસ આ પાણીનો પ્રોબ્લેમ ને એક રોડ રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ કરે હવે બીજું તો હવે તો બીજું શું માંગી હવે બે જે પ્રોબ્લેમ છે એ તો કરવો પડે ને। રોડની સમસ્યા કેટલો હમણાં તૂટ્યો કે કેટલો ટાઈમ છે ભાઈ? તૂટેલો નહીં, સારો હોય ને તો અહીંયા પાણી ભરાય જ છે। પાણી ભરાઈ જાય કેમ કે ગટર કાયમ ઉભરાયેલી જ હોય। અમે 4 વર્ષથી અહીંયા આવ્યા છીએ અને અમે આવ્યા છે ત્યાંથી પાણીનો અને રસ્તાનો તો પ્રશ્ન છે જ પણ સાથે પાછું આ ગટરનો છે। અમને ગટરનો પ્રશ્ન છે ને એ બહુ કંટાળો આવે છે કે દર વખતે અમારે અહીંથી શેરીથી પસાર થવું હોય તો અહીંયા પાણી ગટરનું સતત ભરેલું જ હોય છે તો આપણે ચૂંટણી જ્યારે ચૂંટણી આવે ને ત્યારે કહીએ છીએ ને એમ કે થઈ જશે તો આ 5 વર્ષથી હજી કઈ આમાં નવું કઈ થયું નથી। કામ કેવા છે? સરસ કામ કરે છે। રાતે 12 વાગે ફોન કરો ને તોય ઉઠીને આવે અને રોડ રસ્તા તો બહુ આધુનિક અને સરસ સુવ્યવસ્થિત બનાવેલા છે। આપણે રાજકોટમાં પાણી ભરાવાનું બહુ સમસ્યા છે, અહીંયા કેવી પરિસ્થિતિ? અહીંયા સમસ્યા જરાય નથી, બિલકુલ સરસ છે। રોડ રસ્તા, બગીચા, પાણી વ્યવસ્થિત આવે છે। ખોટું ન કહેવાય, કરતા હોય તો કેમ બોલાય ભાઈ। અમારે રાતે 12 વાગે ફોન કરી દે કોર્પોરેટર આવે છે અને કચરા વારવાના, સફાઈ કામ, પાણીનું, ગાર્ડન બનાવ્યું, દવાખાનું બનાવ્યું, અમારું કામ બાલ મંદિર બનાવ્યું, અમારે એમાં કઈ ઘટતું નથી। અમે રાતે 12 વાગે ફોન કરીએ તો અમને એ લોકો જવાબ આપે છે। અમારે જ્યારે ફોન કરી ત્યારે જ્યારે જરૂર હોય ત્યારે હાજર જ હોય। કામ કેવા થયા છે તમારા વિસ્તારમાં? કામમાં અમને સંતોષપૂર્વક કામ કરી દે છે। કોઈ પણ કામ એવું નથી કે અમારે એને કેવું પડતું જ નથી, સામેથી કરી દે। પૂછવા આવે કે કઈ તકલીફ છે, કચરાવાળા, પાણીવાળા, ગમે એ કોઈ પણ જાતનું વિસ્તારની કોઈ જરૂરિયાત હોય તો આ તમામ કોર્પોરેટરો છે તે અમારા માટે ખડે પગે રહે છે અને એટલા જ માટે તેમને જે છેલ્લા 5 વર્ષની કામગીરી છે તેનાથી તેમને સંતોષ પણ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।